Hello everybody, welcome. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે 9-7 ના દિવસે લેવાયેલ એકાઉન્ટન્ટ અને ઓડિટરની જે એક્ઝામ હતી એમાં જે 10 પ્રશ્નો ઇંગ્લિશના પૂછાયેલા એ ઇંગ્લિશનું પેપર સોલ્યુશન આજે આપણે કરશું. જે 10 પ્રશ્નો પૂછાયેલા એ 10 પ્રશ્નો અહીં બોર્ડ ઉપર મેં લખેલા છે, ઓપ્શન સહિત લખેલા છે. અને એ 10 પ્રશ્નોમાં શું જવાબ આવે, શું કામ એને જવાબ આવે એમનું એક્સપ્લેનેશન આજે આપણે કરશું. પહેલો ક્વેશ્ચન છે એમાંથી, એવરી મેન, વુમન એન્ડ ચાઇલ્ડ બ્લેન્ક લોસ્ટ. 4 ઓપ્શન એમના આપેલા છે, વર, આર, વોઝ અને હેવ. ટેન્સ પ્રમાણે તમે જો તો આ 4 ઓપ્શનમાંથી 3 બહુવચન છે અને એક એકવચન છે. વર, આર અને હેવ આ 3 છે એ બહુવચનમાં આવે, એટલે કે સબ્જેક્ટ કર્તાના સ્થાન ઉપર બહુવચન હોય તો આ 3 માંથી કોઈ પણ આવી શકે ટેન્સ પ્રમાણે. અને જ્યારે એકવચન હોય તો વોઝ જ આવે. આમાંથી એકવચન માટેનું એક જ છે વોઝ. હવે શબ્દ તમે પહેલો વહેલો જો, એવરી શબ્દ આપેલો છે, એવરી પછી એવરી પછી મેન, વુમન એન્ડ ચાઇલ્ડ એન્ડ કોઈ બી હોય, ગમે એટલા હોઈ શકે, રાઈટ? મેન, વુમન, ચાઇલ્ડ, બોય, ગર્લ ગમે તે હોય, પણ એવરી વર્ડ છે ને, એવરી કે ઈચ વર્ડ આવે એટલે ઓલવેઝ એક વચન જ આવે, બરોબર? એટલે આનો આન્સર શું રહેશે? તો કે સી આન્સર રહેશે, વોઝ. ઈચ કે એવરી વર્ડ પછી 1, 2, 3, 4 ગમે એટલા નામ આવે, બરોબર છે, એમાં એક વચન જ આવશે. એટલે અહીં એક વચન માટે વપરાયેલું એક જ છે વોઝ, બાકી બધા બહુવચન છે એટલે વોઝ જ આવશે. ઓલરાઈટ, ચલો નેક્સ્ટ. બીજો ક્વેશ્ચન છે ચેન્જ ધ વોઇસ નો. હવે ચેન્જ ધ વોઇસમાં 8 ટેન્સ એવા છે કે જેનું પેસિવ વોઇસમાં રૂપાંતર થાય છે. એક્ટિવ માંથી પેસિવ અને પેસિવ માંથી એક્ટિવ. 3 સિમ્પલ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર. 2 કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ. અને 3 પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ. પણ આપણે અત્યારે આમ તો બધા સેન્ટેન્સીસ શીખવા પડે વ્યવસ્થિત રીતે. ચેન્જ ધ વોઇસ ટોપિક જ મોટો છે, રાઈટ? પણ આપણે જો કોઈ બી સ્ટુડન્ટ એને એક વખત ચેન્જ ધ વોઇસ શીખેલા હોય તો એમને ખ્યાલ આવી જાય કે ચેન્જ ધ વોઇસ માટે શોર્ટકટ ટ્રીક શું? તો કે બી ના 8 ફોર્મ છે, ઇઝ, એમ, આર, વોઝ, વેર એટલે વોઝ, વર, બી, બીંગ અને બીન. ઇઝ, એમ અથવા આર છે એ સાદા વર્તમાનમાં આવે. પેસિવમાં વોઝ ઓર વર છે એ સાદા ભૂતકાળમાં આવે. પેસિવમાં બી છે એ કોઈ બી મોડલ ઓક્ઝિલરીઝમાં આવે, વિલ, શેલ, કેન, મે, શુડ, વુડ બધા સાથે. બીંગ છે એ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે અને બીન છે એ પરફેક્ટ ટેન્સમાં આવે. અને આ બધાની સાથે થર્ડ ફોર્મ વર્બનું આવે એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવે. હવે અહીં ક્વેશ્ચન છે શેનાથી? ડીડ થી છે. હવે ડીડ થી ક્વેશ્ચન છે એટલે એનો મતલબ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એનું પેસિવ બનાવો તો વોઝ ઓર વર થશે જ, અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ થશે જ. તો પહેલા ઓપ્શનમાં જો ઇઝ છે તો નહીં ચાલે, બીજા ઓપ્શનમાં જો ડીડ છે તો નહીં ચાલે, ત્રીજા ઓપ્શનમાં છે યસ ધ મીટિંગ તો એ નહીં ચાલે. વોઝ ઓર વર થી સ્ટાર્ટ થતું ઓપ્શન જ એક જ છે, કયું? ડી, કે વોઝ. અને થર્ડ ફોર્મ બનેલું હોવું જોઈએ તો અટેન્ડ નું અટેન્ડેડ, એટલે ડી ઓપ્શન એ પરફેક્ટ ઓપ્શન છે. આ શોર્ટકટ ટ્રીક અનુસાર પણ ચેન્જ ધ વોઇસ મોટો પોઈન્ટ છે, એને શીખેલો હોવો જોઈએ તો એની શોર્ટકટ ટ્રીક સમજાઈ શકે. નાઉ નેક્સ્ટ, બ્લેન્ક મિસ્ટર રોય whom you met last night is my uncle. ટકાટક ક્વેશ્ચન પૂછેલો છે. મોસ્ટ ઓફ ને કન્ફ્યુઝન એ વાતનું થાય કે મિસ્ટર રોય જે વ્યક્તિનું નામ આવેલું છે, પ્રોપર નાઉન ગણાય,
તો નો આર્ટિકલ પ્રોપર નાઉનમાં, એટલે વ્યક્તિનું નામ હોય તો કોઈ આર્ટિકલ ના લાગે. પણ જે અહીં whom you met, કે જેને તમે મળ્યા લાસ્ટ નાઇટ, એટલે મિસ્ટર રોય, અચ્છા મિસ્ટર રોય આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, 5-7 મિસ્ટર શર્મા હોય, 5-7 મિસ્ટર રોય હોય, રાઈટ? એટલે એક જ નામના ઘણા હોઈ શકે ને. પણ તમે જેને લાસ્ટ નાઇટ મળ્યા, એટલે પર્ટિક્યુલર એકની જ વાત કરે છે. આ એડજેક્ટિવ ક્લોઝ બન્યો કહેવાય, બરોબર? whom you met last night. આજે whom થી જે અહીં મિસ્ટર રોયમાં વધારો કરે છે, કે જેને, એટલે કે મિસ્ટર રોયને તમે લાસ્ટ નાઇટ મળ્યા, એ મારા અંકલ છે. એટલે મિસ્ટર રોય એક પર્ટિક્યુલર પર્સનની જ વાત કરે છે. એટલે શું આવે? એટલે ધ આવે, બરોબર છે? હમણાં અહીં મિસ્ટર રોયને બદલે ધ મેન આ રીતે હોત, મેન હોત તો તમે સીધું ધ મૂકી દે. પર્સન હોત તો તમે સીધું ધ મૂકી દે. પણ નામ છે ને, એટલે કન્ફ્યુઝન થાય કે આમાં નો આર્ટિકલ આવે, બરોબર છે? આવું તમારે મનમાં થાય. પણ આ એડજેક્ટિવ ક્લોઝ છે, આ નામમાં વધારો કરે છે, આની જ વાત કરે છે, એટલે નિશ્ચિતતા છે, એટલે ધ આવશે. એટલે નિશ્ચય થઈ ગયો એટલે ધ આવશે, બરોબર? જે નિશ્ચિતતા બતાવે, બરોબર, તો એના માટે હંમેશા ધ આર્ટિકલ જ આવે. નાઉ ફોર્થ વન, ગીવ એડજેક્ટિવ ઓફ ફ્લોટ. ફ્લોટ એટલે તરવું, એની રીતે તરવું. એક આ અર્થ થાય, નદી હોય, ઝરણું હોય, કોઈ પણમાં, સ્વિમિંગ પુલ હોય તો કોઈ પણ, એની રીતે ઉપર આ માર્કર છે તો એની રીતે તરે, કોઈ બી વસ્તુ તરે તો એને ફ્લોટ કહેવાય, બરોબર છે? તરવું, રાઈટ? આ ક્રિયાપદ છે. ઝૂલવું બી થાય, જો કોઈ હવામાં કોઈ કપડું છે કે એ રીતે કઈ ઝૂલતું હોય તો એને પણ ફ્લોટ કહેવાય. એટલે ફ્લોટના બે અર્થ થયા, તરવું અને ઝૂલવું. હવે એના એડજેક્ટિવમાં બે એડજેક્ટિવ બને એ રીતે, તરવું અને ઝૂલવું. તો ઝૂલવા માટેનું જે એડજેક્ટિવ બને છે એ છે ફ્લોટી, ફ્લોટી ક્લોથ, ઝૂલતું કપડું, આમ બને. પછી બીજું એડજેક્ટિવ બને ફ્લોટેબલ. યાને મેં કીધું ને કે આ માર્કર પેન આ રીતે આમ તરતી હોય, બરોબર છે? તો ઇટ્સ અ ફ્લોટેબલ થિંગ, બરોબર છે? તો આ ફ્લોટેબલ વસ્તુ કહેવાય. એટલે એ ઓપ્શન બી રાઈટ છે, ડી ઓપ્શન બી રાઈટ છે, અને એના કારણે આ એ એન્ડ ડી વાળો ઓપ્શન રાઈટ ગણાશે, બરોબર છે? ચલો નેક્સ્ટ. મોસ્ટ ઓફ આમાંથી ઘણા પૂછાયેલા જ ક્વેશ્ચન છે જૂની પરીક્ષાઓની અંદર, બરોબર? પોલીસ ડિપાર્ટમેન્ટ અરેસ્ટેડ સમ બ્લેન્ક એલિમેન્ટ્સ. પોલીસ ડિપાર્ટમેન્ટે અરેસ્ટ કર્યા બ્લેન્ક એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ એટલે તત્વો. કેવા તત્વોને? હવે સારા તત્વોને તો અરેસ્ટ નો જ કરે. ફ્રોમ ધ સોસાયટી, સમાજમાંથી. ડ્યુ ટુ રાયટ. રાયટ એટલે કોમી રમખાણો. ડ્યુ ટુ એટલે ના કારણે. કોમી રમખાણોના કારણે ખાલી જગ્યા તત્વોને અરેસ્ટ કર્યા. હવે એન સોશિયલ વર્ડ નથી. જો આ તો વોકેબનો ક્વેશ્ચન છે, વોકેબ્યુલરીનો, રાઈટ? સોશિયાલિસ્ટ એટલે સમાજવાદી, સમાજવાદી વ્યક્તિ. સોશિયાલિસ્ટ, લિસ્ટ લાગે, નાઉન છે. અને અહીંયા આમ જોઉં તો ખાલી જગ્યા તત્વો એટલે કેવા તત્વો? એટલે અહીંયા એડજેક્ટિવ આવે. અનસોશિયલ વર્ડ નથી. કેવા તત્વો? તો કે એન્ટી સોશિયલ તત્વો. એન્ટી સોશિયલ એટલે અસામાજિક તત્વો, રાઈટ? આ રીતે આવે. એટલે એન્ટી સોશિયલ છે એ પરફેક્ટ આન્સર આવશે. કોલકાતા ઇઝ બ્લેન્ક ફ્રોમ ધ ઇક્વેટર ધેન કોલંબો. એટલે જો કોલંબો કરતા આવું આવી ગયું એટલે ધેન આવી ગયું એટલે 100% કમ્પેરેટિવ ડિગ્રી થઈ. હવે કમ્પેરેટિવ ડિગ્રી થઈ તો પહેલા ઓપ્શન જોઈ લ્યો એટલે તમને ખ્યાલ આવી ગયા. ઈએસટી વાળું રૂપ તો આવે જ નહીં, કમ્પેરેટિવ ડિગ્રીમાં ન આવે, બરોબર છે? પછી ઈઆર વાળું આવે, પણ ઈઆર અને મોર બે સાથે નો આવે, કારણ કે જેમાં મોર લાગે એમાં ઈઆર નો લાગે, ઈઆર લાગતું હોય તો મોર નો લાગે, વ્યવહાર છે. નાઉ નેક્સ્ટ, આ બે નો આવે. હવે એક છે ફાધર અને ફર્ધર.
તો આપણે ફાર શબ્દ એવો છે, ફાર એટલે દૂર નું આમ થાય, અને એનું થાય ફારધર અને ફારધેસ્ટ. તો કમ્પેરેટિવ આપણે દૂર છે એમ બતાવવું છે, ઇક્વેટર થી દૂર છે આવો અર્થ લેવો છે, રાઈટ. તો એના માટે આ શબ્દ આવશે ફારધર, ફરધર નહીં, તો ફારધર અહીં આવશે આન્સર. બરોબર છે. ચાલો નેક્સ્ટ. ધે એટલે તેઓ. બ્લેન્ક ટચ પીચ, ટચ એટલે જો ક્રિયાપદ ટચ તરીકે છે એટલે સ્પર્શ કરવું. ટચ પીચ વિલ બી ડિફાઇલ્ડ. તેઓ કે જે આવો અર્થ લેવાનો છે, કે જે સ્પર્શ કરે પીચને, આમ આમ કહેવાનું છે. હવે હુમ નો અર્થ હમણાં જ આપણે એક સેન્ટેન્સ અહીંયા જોયું કે એનો અર્થ શું થાય, કે જેને, એટલે આ નહીં આવે. પછી ધોઝ છે તો એ પણ ના આવે. હવે હુઝ ક્યારે આવે? બરોબર, કોઈ પણ વસ્તુનું સ્પર્શ આમ કેવું હોય, નાઉન તરીકે ટચ આવેલું હોય તો અહીંયા આ વર્બ તરીકે આવેલું છે એટલે નો આવે. પણ આપણે કહીએ કે હુઝ ડોટર, હુઝ સન, આ રીતે આવેલું હોય, બરોબર છે, તો હુઝ આવી શકે. એટલે પણ અહીં નહીં આવે. અહીં શું આવે? ધેટ. આ તેઓ કે જે, આમ તો હું પણ આવી શકે, હું ઓપ્શન નથી, હું પણ આવી શકે. નિર્જીવ હોય તો વિચે આવી શકે, વિચ ટચ પીચ, બરોબર છે. નિર્જીવ કોઈ હોય અહીંયા તો વિચે આવી શકે, પણ અહીં એ પણ ઓપ્શન નથી એટલે શું આવે? ધેટ. બરોબર, ધે that touch pitch will be defiled. બરોબર છે, આ આવશે. that option is the correct option. કે જે સ્પર્શ કરશે પીચને એ ડિફાઇલ્ડ થઈ જશે. ડિફાઇલ્ડ એટલે દૂષિત થઈ જશે. બરોબર છે, આવું આવશે. એન્ટોનિમ ઓફ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ અનુકૂળતા, એનું અપોઝિટ કહેવાનું છે, વિરુદ્ધાર્થી શબ્દ કહેવાનો છે. વોકેબનો ક્વેશ્ચન અગેન ખ્યાલ હોય તો જ આવડે, બરોબર છે, બાકી ગમે એ ટીક કરવાનું રહે. પણ માલ એડજસ્ટમેન્ટ, અનુકૂળતા ન સાધી શકાતી હોય એમાં માલ એડજસ્ટમેન્ટ આવે. આ એડજસ્ટેબલ તો એડજેક્ટિવ છે એટલે એનો આવે. ઇન અને નોન થી પણ બને છે અપોઝિટ, પણ અહીં આ અપોઝિટ બનતું નથી. માલ એડજસ્ટમેન્ટ આ અપોઝિટ બને છે એટલે એ આન્સર આવશે. આ આન્સર આવશે. એ એટલે એ ABCD માં એ એમ નથી કહેતો, આ આન્સર આવશે. ચલો 8મો ક્વેશ્ચન છે. ઓપ્શન એ બહુ મોટા છે, ક્વેશ્ચન એ મોટો છે એટલે આપણને ક્વેશ્ચન અને ઓપ્શન જોઈને એમ થાય કે હે આમાં તો વાંચસુતા જ ઘણું થઈ જાય. શું આવતું હશે? એડજેક્ટિવ ક્લોઝ બનાવવાનો છે. એડજેક્ટિવ ક્લોઝ, હુ, વિચ, હુમ, હુઝ, આ બધા વર્ડ લગાડી અને રિલેટિવ પ્રોનાઉન લગાડી અને એડજેક્ટિવ ક્લોઝ બનતો હોય. અહીં કેમ છે? હુમ યુ મેટ, બરોબર, તો આ એડજેક્ટિવ ક્લોઝ બન્યો છે, રાઈટ. તો એની જેમ, રાઈટ, અહીં મેં કીધું એમ ધેટ, ધે, ટચ, ડિફાઇલ, હુ, આ રીતે હોઈ શકે તો એ એડજેક્ટિવ ક્લોઝ બનાવે. ધ બ્રિજ બીંગ કન્સ્ટ્રક્ટેડ ઓન ધ નાઇલ, રિવર નાઇલ, ઇઝ ધ લોંગેસ્ટ બ્રિજ ઓફ ધ વર્લ્ડ. અને આનું આપણે શું બનાવવાનું કીધું? એડજેક્ટિવ ક્લોઝ બનાવવાનું કીધું. હવે એડજેક્ટિવ ક્લોઝ બનાવવા માટે આ વાક્ય જે આટલો ભાગ છે ત્યાં એડજેક્ટિવ ક્લોઝ બને, બરોબર છે. એટલે ત્યાં જો વ્યક્તિ હોય તો હુ, હુમ નો પ્રયોગ થઈ શકે, હુઝ નો પ્રયોગ થઈ શકે. વસ્તુ નિર્જીવ હોય તો વિચ નો કે હુઝ નો પ્રયોગ થઈ શકે, રાઈટ. આવી રીતે થતો હોય. તો પહેલું જાઓ, ધ બ્રિજ ઇઝ બીંગ કન્સ્ટ્રક્ટેડ, તો નો ચાલે. બીજું જાઓ, ધ બ્રિજ ધેટ વોઝ બીંગ કન્સ્ટ્રક્ટેડ, ધેટ એ ચાલે, વિચ ચાલે, ધેટ ચાલે, રાઈટ. આગે बढ़ते ધ બ્રિજ વોટ ઇઝ બીંગ કન્સ્ટ્રક્ટેડ, બરોબર, વોટ. અને છેલ્લામાં છે ધ બ્રિજ વિચ ઇઝ બીંગ કન્સ્ટ્રક્ટેડ, રાઈટ. તો આમાંથી નિર્જીવ છે એટલે વિચ, હુઝ, ધેટ આવું આવે. તો ધેટ અને વિચ આ બે ઓપ્શનમાં છે કે ભાઈ શું આવી શકે. પણ જરા નિરખીને તમે જોવ ને આમ જરાક વ્યવસ્થિત રીતે, તો ચારેય ઓપ્શન માંથી કઈ વાંચવા જેવું જ નથી. આરામથી આવડી જેવું છે. જો કઈ રીતે ક્વેશ્ચનમાં છે, પોઈન્ટ આઉટ કરું છું વ્યવસ્થિત રીતે. ક્વેશ્ચનમાં છે ધ નાઇલ, મોટી નદી હોય, હવે બધી નામ હોય તો ધસ લાગે છે આર્ટિકલ, બરોબર છે. ધ નાઇલ લાગેલું છે તો અહીંયા જો એ ઓપ્શનમાં નથી, બી ઓપ્શનમાં જો નથી,
સી ઓપ્શનમાં જો નથી, તો એ ખોટું જ છે ને, બરોબર છે. ડી ઓપ્શનમાં જો તો છે, એટલે કયું ઓપ્શન રાઈટ ગણાય? ડી. ધેટ્સ ઇટ. બરોબર છે, ધેટ્સ ઇટ. સર ધીસ ઇઝ ધ બ્લેન્ક પ્રાઇઝ આઈ કેન ટેક. પ્રાઇઝ એટલે કિંમત. સાહેબ આ સૌથી બ્લેન્ક પ્રાઇઝ છે કે જે હું લઈ શકું છું. બરાબર. હવે લિટલ શબ્દ છે, એના આમ તો બે અર્થ થાય. લિટલ એટલે ઓછું પણ થાય, લિટલ એટલે નાનું પણ થાય. લિટલ બોય એમ નથી કહેતા, તો એ નાનો છોકરો. તો લિટલ એટલે ઓછું બી થાય. તો લિટલ એટલે ઓછું થાય, ઓછું, તો એનું કમ્પેરેટિવ થાય લેસ અને સુપરલેટિવ થાય લિસ્ટ. ધ આપ્યું છે એટલે સુપરલેટિવ નું રૂપ આવશે. હવે લિટલ નું લિટલર અને લિટલેસ્ટ પણ થાય, પણ જો નાનાના અર્થમાં હોય તો. બરાબર. અહીંયા નાનાના અર્થમાં નથી કે નાની કોઈ વસ્તુ કે વ્યક્તિ કે એના માટેની વાત નથી. મોસ્ટ લિટલ નો આવે, આ ખોટું છે. લિટલેસ્ટ સુપરલેટિવ નું રૂપ છે, પણ મેં તમને હમણાં જ કહ્યું એમ, બરાબર, નાનાના અર્થમાં હોય તો એટલે એ નહીં આવે. લિટલ આવતું નથી, સુપરલેટિવ આવવું જોઈએ, એટલે લિસ્ટ છે એ પરફેક્ટ ઓપ્શન છે. બરાબર. તો આ એક્સપ્લેનેશન સહિત અકાઉન્ટન્ટ કે ઓડિટરની 9-7 માં લેવાયેલ ઇંગ્લિશ પેપર સોલ્યુશન હતું. બરાબર છે, રાઈટ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો, રાઈટ, અને શેર મેક્સિમમ લોકો સુધી કરજો, રાઈટ. કોમ્પિટિટિવની જેટલી પણ પરીક્ષાઓ આવે એના માટેની જે કાંઈ પણ તૈયારી કરતા હોય ને એમાં જે ઇંગ્લિશ આવતું હોય એ બધું આ ચેનલમાં તમને ઉપલબ્ધ થશે, રાઈટ. એટલે સબસ્ક્રાઇબ કરજો અને મેક્સિમમ બને એટલું મેક્સિમમ તમે બધાને શેર કરજો. અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે.